નમસ્કાર મિત્રો. છેલ્લા 2-5 દિવસોથી એક ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ છે અને એ ઓડિયો ક્લિપમાં નીતિન પટેલ જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે એને લઈ અને ટીકા ટિપ્પણી એમાં કરવામાં આવી રહી છે. સવાલ એ હતા કે આ ઓડિયો ક્લિપ છે કોની છે? ભાજપના જ લોકો, ભાજપના જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે એને લઈને આવી ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ બધા જ સવાલોની વચ્ચે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. નીતિન પટેલનું નિવેદન સામે આવી ગયું છે અને એ ઓડિયો ક્લિપ છે એની પણ ક્યાંક સ્પષ્ટતા હવે કરવામાં આવી રહી છે. સૌપ્રથમ તમે ઓડિયો ક્લિપ સાંભળો જેમાં નીતિન પટેલ ઉપર ટીકા ટિપ્પણી કરવામાં આવી રહી છે, યોગ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એને લઈ અને અનેક તર્ક વિતર્ક મૂકવામાં આવી રહ્યા છે. અમારો કીર્તિ શું કહેતો હતો તમને? એ તો પેલા 2-3 દાડા પહેલા નતો રાજકમલ પેલી બે બહેનો એ બાજુ આવી હતી બાજુ, એટલે હે એ કોંગ્રેસની બહેનો હતી ને જોડે બેઠો હતો. ના હમણાં એના પહેલા 4-5 દાડા પહેલા નતો વચ્ચે મેં તમને કીધું એ વખતે મને કે બાયલાન તમે આટલા ટાઈમ થી પાર્ટીમાં શું કરો અમને તેમ, એટલે મેં કીધું અમે જઈએ રે. પછી બીજું બસ એ 4-5 દાડા પહેલા ને નતું વચ્ચે પેલા પૃથ્વી આગળ હું બેઠો હતો, બોલાયો તો મને એ દાડા. બીજું કઈ મારા અગેન્સ્ટમાં કશું નતું ને? ના, એટલે મને કહેતો તમે આટલા ટાઈમ થી શું કરો અમને તેમ. મિત્રો ના થયું તો હું કરું કે 2 કુંભાડા તમે ટિકિટ લઈ ગયા તમે કોઈ ના કરીએ ક્યાં, તો હજી થઈ ગયું બીજું. તમારા સમાજના 4-5 જણ ભેગા નટુજી તો કહેવાય હો ભાઈ, નટુજી ભગાજી તો તમારે કહેવાય. તમારે એ તો તમારે કહેવાય કે ભાઈ સમાજના 4-5 જણા ભેગા થઈને કે તમે આવું થાય એ વાત વ્યાજબી નહીં. એમને ખબર તો પડી કે સમાજ અંધારામ નહીં, સમાજ ની. હવે શું કરવાનું? કઈ નહીં, કોઈ મતલબ ના કઈ નહીં. એમને ખબર બોન તો પડવું જ ને. અમારી ભાઈ ટિકિટ કાપી કે નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સમાજના, મેં તો બધા જાહેરમાં કીધું હતું મેં તમે બધા યાદ રાખજો જે ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું. હું નીતિન પટેલ ને પૂરી તાકાત થી ખડાઈ ગઈ અને બતાવ્યું. આટલો ગમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કરી ગયો. જો મેં કહ્યું જાઓ મેં જો સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની, લોકસભાની નહીં લેવાની, બધું ફોર્મ્યુલા આપણી જોડે હતી. હું એની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને, મુકેશ કે તું મળી આવી યાર કે મુકાત તો હુડી વચ્ચે ઉપાડી હતી. ભાઈ બંધ મારો તો પણ બીજું એને બીજા આપણે ખબર હતી ધારાસભ્યો મર્યાદા ના હોય. હું તો ગયો ઓફિસમાં, હું મનિયો 2 જણ મનિયો ખબર કોણ મનિયો શહેર પ્રમુખ મનિયો મનીષ અમે 2 જણ ગયા. ત્યાં મનિયાન તો બેન જો ગાળો દઈને ગાડી મૂકી દીધી અપમાન કરી ગયા. નહીં તો ઓમ છે અનામત નું ઓમ છે તેમ તાર ભાઈ બધા ઓમ કીધું મારા ભાઈ. પછી હું બેઠો સાહેબ હું ટિકિટ માટે હું કહું તમે બધા અનામત નું ઓમ છે તેમ કર્યું કે બધું બોલવા માંડ્યા. મેં સાહેબ અનામત નું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે 2 જણે ઉભું કર્યું હતું 10 ધારાસભ્યો વચ્ચે. એવું બોલ્યું કે તમે જૂઠું બોલો. મેં સાહેબ આ તમારા ફોટા થયા ને મારા મોબાઈલ ફોટા, હું પોતે અંદર બધા પટેલ પાટીદાર સમાજ ને ગણપતમાં બોલાયા હતા. પહેલી મિટિંગ ચોકડી હતી અને મોઢા ચોકડી થી હનુમાન મંદિર થી રેલી કાઢી હતી પહેલી લાલજી બધા પુરવાર કરવું કરી દીધું. આ બધા કેટલો બીટલો છે બનાવે ધ્યાન રાખજો ભાઈ. પેલો અમારો કીર્તિઓ બીટો છે એટલે તો હું જતો જ નહીં, રાતે તો નીકળતો જ નહીં. અંદર કોઈ વાત હોય મને કહેજે. હા ચોક્કસ, હું એટલે તો રાતે બહાર નહીં નીકળતો છું. આપડે ઓફિસ પંદર ચાલુ થાય. આપણે સાંભળ્યું એ ઓડિયો ક્લિપ જેમાં વાત કરવામાં આવી રહી છે અને સૌથી મોટો ખુલાસો એ છે કે આ ઓડિયો ક્લિપ છે એ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલનું નામ એમાં સામે આવી રહ્યું છે.
હવે એની સ્પષ્ટતા તો એ જ કરી શકે કે એમનો ઓડિયો ક્લિપ છે કે નહીં, પરંતુ એમનું નામ આમાં સામે આવી રહ્યું છે. અને આ ઘટનાને લઈ અને એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. મહેસાણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે ગિરીશ રાજગોર, એમને પણ સ્પષ્ટતા કરતાં એવું કહ્યું છે કે ચંદ્રકાંત પટેલને હવે પાર્ટી તરફથી કોઈ જ પણ હોદ્દો આપવામાં નહીં આવે. આ મામલે તપાસ કરી અને તેમજ કોર્પોરેટર પાસે ખુલાસો માંગવામાં આવશે. એમને ખેર એમનો ઓડિયો ક્લિપ છે એટલે એમને ખુલાસો તો આપવો જ પડશે અને સ્પષ્ટતા પણ કરવી જ પડશે. અને સાથે પણ એવું જ પણ કહ્યું છે કે હાઈકમાન્ડના માર્ગદર્શન મુજબ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે. અને અન્ય આ વાયરલ થયેલ ઓડિયો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, સ્પષ્ટતા મળી નથી, એટલે કોઈ જ પણ એક્શન હજી સુધી લેવામાં નથી આવી રહ્યું. જો આવશે તો પછી અને જો એમાં આમનું જ નામ સાબિત થયું તો ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડ અને સાથે જો કોઈ એક્શન લેવાઈ શકે છે. આ સમગ્ર બાબતે નીતિન પટેલ છે એમનું પણ નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. જો અત્યારે 10 દિવસ પહેલા મારા ધ્યાન ઉપર આવેલું કે એક વ્યક્તિ જેનું નામ ચંદ્રકાંત પટેલ છે, એણે વિના કારણે મારા એની સાથે કોઈ લેવા દેવા નહીં, કોઈ જાતનો સંપર્ક નહીં, એ વ્યક્તિએ મારા વિરુદ્ધ બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા અપશબ્દો બોલ્યા, મારા વિશે ખરાબ બોલ્યા અને મારું રાજકારણ પૂરું થઈ ગયું ને હવે હું ક્યાંયનો નથી રહ્યો એવી એણે એ ઓડિયોમાં બીજા એક વ્યક્તિ જોડે વાતચીત કરેલી. સ્વાભાવિક છે કે આવી બધી બાબતો ખાનગી રહેતી નથી અને કોઈએ એ ઓડિયો મને મોકલી આપેલો અને એ ઓડિયો મળ્યો ત્યારે અમારા ઉમેદવારો પસંદ કરવા માટેની પાર્લામેન્ટરી બોર્ડ ચાલતું હતું. પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય તરીકે હું સ્વાભાવિક 5 થી 6 દિવસ સળંગ માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ બધાની સાથે સતત વાતો, ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હતી. એટલે મારી પાસે સમય મર્યાદિત હોવાના કારણે મને જ્યારે આ ઓડિયો મળ્યો એટલે મેં ઓડિયો એ વખતે અમારા મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટને મોકલી આપ્યો. અમારા મહેસાણા જિલ્લાના પક્ષના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને મોકલ્યો અને મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોરને મોકલ્યો. અને સ્વાભાવિક છે કે એ લોકો આ ઓડિયો જુએ, સાંભળે તો એમને શિસ્ત વિષયક કાર્યવાહી કરવાની થતી હતી. અને એ જ વખતે આ પ્રક્રિયા પણ ચાલતી હતી. પરંતુ કમનસીબે એ વખતે મહેસાણાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને આ ચંદ્રકાંતને મહેસાણા નગરપાલિકા એટલે હવે મહાનગરપાલિકાના ઉમેદવાર તરીકે ટિકિટ પણ મળી હતી. અને મેં અગાઉ પણ કહ્યું છે અને હજુ પણ કહું છું કે જ્યાં ભાજપનું કમર નિશાન છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ છે, એવા પક્ષના કોઈ પણ ઉમેદવારને આખા ગુજરાતની જનતા વર્ષોથી મત આપે છે અને વિજય અપાવે છે. એટલે આ ચંદ્રકાંત પણ કોર્પોરેટર બની ચૂક્યો છે. એ ઓડિયો આવ્યા પછી મેં પક્ષમાં જે રજૂઆત કરી હતી એના આધારે એની સામે કાર્યવાહી કરવાની પક્ષે કામગીરી શરૂ કરી છે. એ દરમિયાન ગઈકાલે બીજો એક ઓડિયો મને મહેસાણાના જ કોઈ નાગરિકે મોકલી આપ્યો અને એ ઓડિયોમાં 5 વર્ષ પહેલાંની એ નગરપાલિકાની ચૂંટણી હતી એ વખતે આ ચંદ્રકાંત એ બીજા વ્યક્તિને એમ કહી રહ્યા છે કે આપણે આપણા સમાજનું જોવાનું,
ભાજપનો પાઠ ભણાવવાનો છે અને ભાજપના ઉમેદવારને હરાવી દેવાનો છે. આવું કહીને બીજા એક વ્યક્તિને ઉશ્કેરતો ઓડિયો એ ગઈકાલે જ કોઈએ મને મોકલી આપ્યો છે. એટલે આજે આપણા મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નીતિનભાઈ પટેલ વિજાપુરવાળાની જે વરણી થઈ એમને પદગ્રહણ સમારંભમાં હું ઉપસ્થિત થવા માટે મહેસાણા આવ્યો હતો. અને આ ઓડિયો જે ગઈકાલે મને મારા ઓડિયો સિવાય બીજો ઓડિયો જે મને પ્રાપ્ત થયો છે જે 5 વર્ષ જૂનો છે, એમાં ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટે આ ચંદ્રકાંત પટેલ એક બીજા કાર્યકરને કહી રહ્યા છે કે આપણે આને હરાવી દેવાનો છે. અહીં ચૌધરી ઉમેદવાર આવ્યો છે, ચૌધરી 1500 જ છે, પટેલો 18,000 છે, એટલે આપણે એને હરાવી દેવાનો છે. આવો ઓડિયો એ મેં જે મને મળ્યો હતો એ સ્વાભાવિક છે કે મારી ફરજ છે કે મારે આ વિશે મારા સંગઠનના નેતૃત્વને જાણકારી આપવી પડે. એટલે અત્યારે આવી અને મેં અહીંયા અમારા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને એ ઓડિયો સંભળાવ્યો છે અને ગિરીશભાઈ રાજગોરને પણ એ ઓડિયો સંભળાવ્યો છે. અને ચંદ્રકાંત પટેલની સામે પક્ષની વિરુદ્ધ કામ કરવા માટે, પક્ષની વિરુદ્ધ કોઈને ઉશ્કેરીને ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટેનું કહેવા માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને મને આશા છે કે અમારું પક્ષનું નેતૃત્વ, અમારા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, અમારા પ્રભારી જે મહામંત્રી છે શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રી ભરતભાઈ ડાંગર જે જિલ્લાના પ્રભારી છે, એમના દ્વારા હવે ચંદ્રકાંત વિરુદ્ધ કડકમાં કડક શિસ્ત વિષયક કામગીરી કરવામાં આવશે. સાહેબ, એક વાણિજ્ય છે જેમાં પિન્ટુ પટેલનો ઓડિયો છે, તેમાં પણ ન્યાયિક વિશે મારી પાસે કોઈ માહિતી નથી, મેં કોઈ સાંભળ્યો પણ નથી, મારાઓ પણ રસ પણ નથી હોતો કે આવું તો અત્યારે બધું ઘણું એકબીજાના ફોન ટેપ કરવા, એકબીજાના વિડીયો ઉતારવા અને પછી ક્યાંક કોઈ અણબનાવ બને અથવા પોતાને ના ગમે તો એને વાયરલ કરવા, એવું સામાજિક રીતે, રાજકીય રીતે ઘણું બધું ચાલતું હોય છે. એટલે મને તો એમાં તમે જે કીધું એ ઓડિયો વિશે મેં કોઈ મારી પાસે જાણકારી નથી. પણ હું એટલું ચોક્કસ કહીશ કે સામાજિક રીતે, રાજકીય રીતે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિને ખોટી રીતે બ્લેકમેલ કરવા, ખોટી રીતે બદનામ કરવા એ સહેજ પણ યોગ્ય નથી. અને આ ટેકનોલોજીનો ઉપયોગ એ સારા કામ કરવા માટે, એની ટેકનોલોજીનો સદુપયોગ કરવા માટે આ ટેકનોલોજી આપણને પ્રાપ્ત થઈ છે. પણ કેટલાક લોકો એનો દુરુપયોગ કરે છે અને આવા મેસેજ કે આવા વિડીયો એ ખોટી રીતે ટેપ પણ કરે છે, ખોટી રીતે વિડીયો પણ ઉતારે છે અને ખોટી રીતે કોઈને બદનામ કરવા માટે એ જાહેરમાં મૂકે છે. એ યોગ્ય નથી. તમારા વિશે શા માટે આવી ટિપ્પણી શું લાગે છે? કોઈ જૂનો કોઈ પ્રશ્ન વિવાદ? મને એ વિશે કદી ખબર નથી, મારે એની જોડે કોઈ સંપર્ક પણ નથી. હું મહેસાણા 10 વર્ષ ધારાસભ્ય રહ્યો, મંત્રી રહ્યો, નાયબ મુખ્યમંત્રી રહ્યો. એ વખતે કોઈ પ્રશ્ન નહોતો. ઉપરથી એનો સાબુનો જે ધંધો છે એ સાબુ બનાવવાની કામગીરી એ હાથ બનાવટનો દેશી સાબુ છે, સસ્તા તેલોથી બનતો સાબુ છે. એનો જે પ્રશ્ન આખા રાજ્યનો હતો સાબુ ઉત્પાદકોનો, એનો મેં નિરાકરણ કરી અને હજારો સાબુ ઉત્પાદકોને જે તે વખતે સરકારમાં હતો અને નાણામંત્રી હતો ત્યારે એમને ટેક્સમાં રાહત આપવાની મેં મદદ કરેલી છે. એ સિવાય ચંદ્રકાંતને અહીંયા કોઈ ગેરેજ છે તો એ ગેરેજનું પણ ઉદ્ઘાટન કરવા માટે એ જે તે વખતે સર્વિસ સ્ટેશન એણે બનાવેલું, એ વખતે સર્વિસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા પણ મને લઈ ગયેલો. એ સિવાય મારે એની સાથે કોઈ જાતનો કોઈ પ્રશ્ન જ નથી. પણ મને એવું લાગે છે કે એની આજુબાજુના વ્યક્તિઓ કદાચ કોઈ એને ઉશ્કેરણી કરતા હોય અને એનો દુરુપયોગ કરી અને એના મારફતે આવું બધું કરતા હોય એવું કદાચ બને
એટલે એમાં હું કંઈ કહી શકું નહીં. આ તમારે ચંદ્રકાંતને પૂછવું જોઈએ કે તમે નીતિનભાઈ વિશે આવું કેમ બોલ્યા. મારે એને કોઈ લેવા દેવા નથી. કોઈ દિવસ હું એને બહુ મળતો નથી. આ 10 વર્ષમાં 2-5 વખત મળ્યો છે કાર્યકર તરીકે. પછી એને અહીંયા મહામંત્રી બનાવ્યો જિલ્લાનો, એ પણ મારી જાણકારી બહાર છે, કારણ કે હું ક્યાં ચિત્રમાં નહોતો. એને કોર્પોરેટરની ટિકિટ મળી એ પણ મને ખબર નથી. એટલે આવા વ્યક્તિઓને કોઈ પણ રીતે પ્રોત્સાહન જે મળ્યું છે એના કારણે એવા લોકો એ બેફામ થયા છે. આપણે સાંભળ્યા નીતિન પટેલને, જેમણે આ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરી છે અને એક આરોપ મૂક્યા છે, એવું પણ કહ્યું છે કે આ ઓડિયો ક્લિપ કોઈ જ પુષ્ટિ નથી ધરાવતું. મારા રાજકીય કરિયરમાં રૂકાવટ બનવા માટે આ ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. સાથે જેવું પણ કહેવામાં આવ્યું, અનેક પ્રૂફ પુરાવા સાથે ખેલ ખોલી નાખ્યો છે. હવે આ જે આખો બબાલ ચાલી રહી છે આ ઓડિયો ક્લિપની, અને સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જે રીતે ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી અને જેને લઈ અને સ્પષ્ટતા કરવામાં આવી છે, સાથે જ ભાજપના મહેસાણા જિલ્લા પ્રમુખ છે એની પણ સ્પષ્ટતા સામે આવી છે. આ અંગે આપના શું અભિપ્રાય છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.